નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 વિષય ગણિત બેઝિકનું જે પેપર આપણે 17 તારીખે આવશે તેના પેપરનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તેના પહેલાં ચેનલમાં પણ પહેલી વાર આવેલા હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું પણ ન ભૂલતા। મિત્રો આપણે જે પેપર છે તે 80 ગુણનું છે અને 3 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। થોડીક મિત્રો સૂચના ઉપર નજર પણ મારી દઈએ। ખાસ કરીને તમારું પેપર છે સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવવાનું છે। આ પ્રશ્નપત્રમાં મિત્રો 4 વિભાગ આપેલા છે ABCD, જેમાં મિત્રો 1 થી 55 સુધી તમને પ્રશ્ન આપશે। બધા જ વિભાગો ફરજિયાત લખવાના છે અને જનરલ વિકલ્પ પણ મિત્રો તમને આપેલા હશે તો એના આધારે લખવાનું છે। જ્યાં તમારે મિત્રો આકૃતિ દોરવાની હોય ત્યાં પેન્સિલનો ઉપયોગ તમે કરી શકો છો। તો એ રીતે તમારે જે મિત્રો પેપર છે આવનાર છે। સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। વિભાગ નંબર A એ આપણા માટે મોસ્ટ IMP કહેવાય, કારણ કે જો વિભાગ A આપણે કમ્પ્લીટ કરી દઈશું તો તમારા મિત્રો 24 ગુણ છે એ કમ્પ્લીટ અહીંયા થઈ જશે અને તમારે મિત્રો ખાસ કરીને પાસ થવાનું જે ધોરણ છે 35 ગુણનું એમાં તમારે ઓનલી ફોર 11 ગુણ બીજા વિભાગમાંથી લાવવાના રહેશે। સૌપ્રથમ શરૂ કરીશું। પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પૂરવાની છે। જેમાં પહેલું છે સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને ખાલીજગ્યા ઉકેલ છે। તમને 4 ઓપ્શન આપેલા હશે તો તેમાં મિત્રો જવાબ આવે છે અનંત ઉકેલ છે। એના પછી બીજું છે દ્વિઘાત બહુપદી px = x² - 3x + 2 આ ના શૂન્યનો ગુણાકાર ખાલીજગ્યા છે। તો મિત્રો ના શૂન્યનો જે ગુણાકાર છે તે 2 છે। ખાસ કરીને મિત્રો આ પ્રમાણે તમારે જે દાખલાઓ છે એ પણ આવનાર છે। આ ટોપિક પ્રમાણે આ જ પદ્ધતિ પ્રમાણે પૂછાનાર છે। ત્રીજું છે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર, તો મિત્રો ખાસ તૈયાર કરી લેવાનું છે d = b² - 4ac। ચોથું છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર, ખાસ કરીને nમાં પદ શોધવા માટે સૂત્ર છે an = a + n - 1 d એ મિત્રો એનું સૂત્ર છે nમું પદ શોધવા માટે। પાંચમું છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો તેના માટે મિત્રો સૂત્ર છે πr²। ખાસ કરીને મિત્રો સૂત્રો છે એ બધા તૈયાર કરીને જવા, જેથી કરી આવનાર વિકલ્પો છે એ તમને બધા જ આવડે। છઠ્ઠું છે નીચેનામાંથી ખાલીજગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે। મિત્રો ઘટનાની સંભાવના હંમેશા માઇનસમાં ન હોઈ શકે, -1.5 એવી ન હોઈ શકે, પ્લસમાં હોઈ શકે છે। આગળ વાત કરીશું। સાતમું છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલીજગ્યા છે, તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 હોઈ શકે છે। આઠમું છે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે, જેમ કે 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3। તો આ માહિતીનો બહુલક ખાલીજગ્યા છે, તો સૌથી વધુ મિત્રો આવે છે 2, એટલે કે આપણો બહુલક છે એ પણ 2 થશે। બહુલક સિમ્પલ રીતે તમે શોધી શકો છો કે જે સંખ્યાનું પુનરાવર્તન વધારે વાર થયું હોય એ બહુલક છે। આઠમું છે એક બોલર દ્વારા મિત્રો આપણે હમણાં જ વાત કરી। એના પછી નવમું છે 15 અને 35નો ગુસ્સા, તો તે 5 છે। 10મું છે દ્વિઘાત બહુપદી px = x² + bx + c, જ્યાં a ≠ 0 ના શૂન્યનું a b હોય તો a આલ્ફા b = બીટા, તો મિત્રો શું થાય, તો અહીંયા થશે એનો -b/a। 11મું છે pxy નું ઉગમ બિંદુથી અંતર ખાલીજગ્યા છે, તો અહીંયા મિત્રો જવાબ આવશે b। એના પછીની વાત કરીશું। જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલીજગ્યા હોય, તો મિત્રો 2 એકમ હોય છે। એના પછી ખરા ખોટાની વાત કરીશું। અહીંયા મિત્રો છે 5 અસમમિત સંખ્યા છે, તો વિધાન સાચું છે મિત્રો। અહીંયા px = x³ - x ના શૂન્યની સંખ્યા 3 છે, તો વિધાન સાચું છે। 2, 2, 2, 2 એ સમાંતર શ્રેણી છે, તો આ વિધાન પણ સાચું છે। અહીંયા મિત્રો જે 16મો છે sin 60° મૂલ્ય 1/3 છે, તો આ વિધાન ખોટું છે। એના પછી આ પણ ખોટું છે અને ત્રીજું વિધાન છે 18મો, તો એ પણ ખોટું બને છે। એના પછી સાચા બને તે મુજબ ખાલીજગ્યા પૂરવાની છે। મિત્રો અહીંયા તમને આપેલું છે કે આપેલ આકૃતિમાં y = px નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી px ના શૂન્યોની સંખ્યા, તો અહીંયા મિત્રો જે આલેખ છે તેમાં શૂન્યની સંખ્યા 3 થાય છે। એના પછી 20મું છે sin θ + cos θ, તો અહીંયા મિત્રો આવશે 1 જવાબ। 21મું છે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલીજગ્યા બિંદુમાં છેદે તો 1 બિંદુમાં છેદે છે। 22મું છે એક સમાંતર શ્રેણીમાં
2K26ના 3 ક્રમિક પદો, તો K બરાબર મિત્રો થશે અહીંયા 14. 23 છે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. મિત્રો ખાસ કરીને તમારે આ સૂત્રો છે તૈયાર કરી લેવાના છે, πr²h. 24 છે એક આવૃત્તિ વિતરણ માટે. મિત્રો અહીંયા જે આપેલું છે તેની અંદર મધ્યક્ષ ખાલી છે, તો મધ્યક્ષ છે તે થશે 245. તો આ હતા મિત્રો આપણા 24 પ્રશ્નો મોસ્ટ આઈએમપી. આ પદ્ધતિ પ્રમાણે તમારે પ્રશ્નો પૂછાનાર છે. આ પાઠમાંથી પૂછાશે, જે પાઠમાંથી પ્રશ્ન પૂછેલા છે. તો આ રીતે તમારે તૈયારી કરીને મિત્રો જવાનું છે. આશા છે કે તમને આપણો મિત્રો વિડીયો ગમે જશે, અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે વિભાગ સી અને ડીનો મોસ્ટ આઈએમપીનો લઈને આવી રહ્યા છીએ. ચાલો મિત્રો રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.